નગરથી વડોદરાના ઓલપાદરા રોડ પર યુવતીની હત્યા થયાની ઘટના બની છે। રિલાયન્સ મોલની પાછળ આવેલ મેદાનમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે। પ્રાથમિક તપાસમાં યુવકની હત્યા ગળું દબાવીને કરાઈ છે અને યુવતીનું નામ પ્રાચી હોવાનું સામે આવ્યું છે। પ્રાચી મૌર્ય છે જે ડ્રામા ગ્રુપમાં કામ કરતી હતી અને જો કે હાલ તો પોલીસને સ્થળ પરથી 2 બાઇક પણ મળી આવ્યા છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। યુવતીની હત્યા કરવામાં આવી છે, ગળું દબાવીને હત્યા કરી છે। વડોદરાના ઓલપાદરા રોડ પર યુવતીની હત્યા થઈ ચૂકી છે। રિલાયન્સ મોલની પાછળ આવેલ મેદાનમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે અને પ્રાથમિક તપાસમાં યુવતીની હત્યા ગળું દબાવીને કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। વડોદરાના ઓલપાદરા રોડ ઉપર એક યુવતીની લાશ મળી છે અને અત્યારે પોલીસ તફતીશમાં છે। બતાવવાની કોશિશ કરીશું। આપ જોઈ શકો છો કે અહીંયા પોલીસની તફતીશ છે અને જે અહીંયા એક યુવતીની લાશ મળી છે, જોઈ શકો છો તેના ચપ્પલ પણ દેખાય છે। પોલીસ મોટી સંખ્યામાં છે। રસ્તો બતાવવાની કોશિશ કરીશું કેમ કે અવાવરું જગ્યા છે અને ઓલપાદરા રોડ રિલાયન્સ પાછળનો આ ભાગ છે। પોલીસ અહીંયા સમગ્ર મામલે તફતીશ કરી રહી છે। ઉચ્ચ અધિકારીઓ પણ અહીંયા જોડાઈ રહ્યા છે। આપ જોઈ શકો છો ઉચ્ચ અધિકારીઓ અહીંયા છે કેમ કે ગઈકાલે રાત્રે અહીંયા જે રીતે ઘટનાક્રમ રહ્યો, 2 બાઇક પણ અહીંયાથી મળી હતી। આપ જોઈ શકો છો કે જે રસ્તો છે બંને બાજુ ખુલ્લો છે અને અહીંયા ડીસીપી જે અધિકારી છે તેઓ તફતીશ કરી રહ્યા છે। અહીંયાના સ્થાનિક લોકો સાથે પણ વાતચીત કરી રહ્યા છે। લોકટોળા મોટી સંખ્યામાં પણ અહીંયા ઉમટ્યા છે। આપ જોઈ શકો છો ત્યારે સવાલ એ છે કે વડોદરા કેટલું સુરક્ષિત, કેમ કે એક યુવતી છે, અહીંયા 2 શંકાસ્પદ બાઇકો પણ મળી હતી અને ડીસીપી આ મામલે અહીંયા તપાસ કરી રહ્યા છે। સશસ્ત્ર અહીંયા જે હથિયારધારી તેમના સુરક્ષા ગાર્ડ પણ છે। અધિકારી સાથે વાત કરવાની કોશિશ કરીશું। આપ જોઈ શકો છો કે અહીંયા જે સ્થાનિક લોકો છે અને તેના પરિવારજનો છે યુવતીના, તેમની સાથે તે લોકો વાતચીત કરી રહ્યા છે કે શું કારણ હોઈ શકે। હાલ પોલીસને ઘટના સ્થળેથી 2 બાઇક પણ મળી આવી છે। પ્રાચી મૌર્ય નામની ડ્રામા આર્ટિસ્ટની એક લાશ અહીંયા આપણે જેપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મળી આવી છે। ગળું દબાવીને એની હત્યા કરવામાં આવી છે। આ તદ્દન પ્રાથમિક તારણ છે। પોસ્ટમોર્ટમ થશે અને FSL રિપોર્ટ ને બધું આવશે પછી કહી શકશું। અત્યારે હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ, જેપી પોલીસ સ્ટેશનની ટીમ બધી કામે લાગી ગઈ છે। અમે જલ્દીમાં જલ્દી મર્ડર સુધી પહોંચી જશે એવો વિશ્વાસ છે। થેન્ક યુ। પ્રાથમિક વિગત આ જ છે હજી કે ડ્રામા ગ્રુપમાં એપ્લોઝ નામનું એક ડ્રામા ગ્રુપ છે બરોડાનું। આ ગઈકાલે રાતે ખંભાતમાં એક ડ્રામા પ્લે કરવા માટે ગયું હતું અને આ લોકો 1 વાગ્યાની આસપાસ વડોદરા પાછા આવી ગયેલા છે અને અત્યારે હવે લાશ મળી છે યુવતીની। તો મર્ડર શા માટે થયું, કોણે કર્યું, એની તપાસ ચાલુ છે। તો ડ્રામા ગ્રુપમાં કામ કરતી આ યુવતી હતી જેનું હત્યા કરી દેવામાં આવી છે ગળું દબાવીને। એક સાથે એક કાર્યક્રમમાં ગયા હતા અને એક કાર્યક્રમમાં ગયા બાદ મોડી રાત્રે 2:15 વાગે તે પણ અહીંયા તેમની સાથે હતો અને જેવું તેનું કહેવું છે કે અહીંયા સલીમ નામનો એક જે યુવક છે તેની સાથે છેલ્લે આ જે યુવતી છે તે જોવા મળી હતી અને તે બાદ આ ઘટનાક્રમ રહ્યો। શું ઘટનાક્રમ રહ્યો એ આપણે જોયું છે કે યુવતીની અહીંયા હત્યા થઈ ચૂકી છે। ત્યારે જે યુવક છે તેને પોલીસ લઈ જઈ રહી છે। શંકાસ્પદ હાલતમાં જે મૃતદેહ મળ્યો છે, પરિવારજનો છે સાથે અહીંયા પોલીસ તફતીશ કરી રહી છે। પોલીસ સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું। આપ જોઈ શકો છો કે જે હત્યા બાદ અહીંયા પોલીસ પહોંચી ચૂકી છે અને સમગ્ર તફતીશ થઈ રહી છે કેમ કે જે યુવતી છે ફરીને એકવાર તેનો મૃતદેહ છે તે બતાવવાની કોશિશ કરીશું અને અહીંયા મુખ્ય અધિકારી છે તે લોકો તેમની સાથે વાત કરી રહ્યા છે, પરિવાર સાથે વાત કરી રહ્યા છે। સર, જે એક સવાલ એ છે કે જે યુવક છે નહીં સર, એક યુવકને લઈ ગયા છે, એનું એવું કહેવું છે રાત્રે 2:15 સુધી તે લોકો સાથે હતા। શું પ્રાથમિક તપાસમાં શું છે? હજી અમે જસ્ટ ફેક્ટ્સ વેરીફાઈ કરી રહ્યા છીએ કે એકચ્યુઅલી શું થયું। પ્રાથમિક તપાસમાં એ લોકો એક ડ્રામા કરીને આવ્યા હતા અને રાતે બધા છૂટા પડ્યા અને પછી આ છોકરીનું મર્ડર થયું। આ એકદમ પ્રાઇમરી ફેક્ટ છે। કોઈ એનું જાણકારી મળી છે કોણ છોકરી છે, શું નામ? છોકરીને એ તો બધી આઈડેન્ટિફાઈડ થઈ ગઈ છે। મૌર્ય, પ્રાચી મૌર્ય, પ્રાચી જે શંકા ડ્રામામાં કામ કરતી હતી, એનાથી વિશેષ અત્યારે નહીં કહી શકું। શું હત્યામાં શું લાગી રહ્યું છે, કયા પ્રકારની હત્યા છે, શું એનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે। મે બી કોઈ દોરીથી કે એવું કંઈક શક્ય છે પણ વધારે પછી આગળ પાછળ ખબર પડશે। ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે અને વડોદરાની વાત કરીએ તો વડોદરામાં જે રીતે અહીંયા
તફતીશ થઈ રહી છે. વડોદરા પોલીસનું કહેવું છે કે તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે. રાત્રે 2:15 સુધી 20 જેટલા યુવક યુવતીઓ એક સાથે હતા અને છેલ્લે સલીમ નામના વ્યક્તિ સાથે આ યુવતી વડોદરાના ઓલ્ડ પાદરા રોડના રિલાયન્સ પાસેના જે ગ્રાઉન્ડ છે ત્યાં હતી અને તે બાદ તેનું ગળું દબાવીને હત્યા કરતા વડોદરા પોલીસે અહીંયા એક યુવકની અટકાયત કરી છે અને